સુરતમાંથી સાયબર ઠગાઈનો મોટો ભાંડો ફૂટ્યો છે। વોટ્સએપ પર બનાવટી આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ હેક કરી રૂપિયા ઉપાડતી ગેંગનો એક સભ્યને સાયબર ક્રાઇમ સેલના જાળમાં આવ્યો છે। જૂનાગઢથી ઝડપાયેલો આરોપી પાસેથી મહત્વની વિગતો સામે આવી છે। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે વોટ્સએપ આધારિત સાયબર ફ્રોડના કેસમાં મોટી કાર્યવાહી કરી છે। અજાણ્યા નંબર પરથી ફરિયાદીને વોટ્સએપ પર બનાવટી આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલવામાં આવતી હતી। ફરિયાદીએ ફાઇલ ઓપન કરતા જ મોબાઈલ હેક થઈ ગયો હતો। આરોપીઓએ ફરિયાદીના બેંક ખાતામાંથી કુલ રૂપિયા 70,379 ટ્રાન્સફર કરી લીધા હતા। આ ફ્રોડની જાણ થતાં જ ફરિયાદીએ તરત જ સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં સુરત સાયબર ક્રાઇમ સેલમાં રૂબરૂ હાજર રહી અરજી આપી હતી। આ તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલે જૂનાગઢના મજેવડી દરવાજા બહાર રહેતા બોધુભાઈ મામદભાઈ પલેજાને ઝડપી પાડ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ફરિયાદીના ખાતામાંથી રૂપિયા 70,000નું ક્રેડિટ કાર્ડ બિલ ભરાવ્યું હતું તેમજ પોતાના બીઓબી અને આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડમાં પણ મોટી રકમ ભરાવી હતી। પકડાયેલ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી 4 દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગયા વર્ષમાં જ્યારે મ્યુલ અકાઉન્ટ ચાલતી હતી ત્યારે એક એપીકે ફાઇલનું ફ્રોડ દાખલ કરવામાં આવ્યો હતો સાયબર પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી સાથે 70,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી। આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે જે 70,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયો છે, દુરુપયોગ કહેવાય શકે। અને એની ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલેજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે। બોધુભાઈ એમ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ। એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમની જે નાસ્તો ફરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે। એમાં વિશ્વાસમાં લેવાનું કંઈ કામ નથી। એપીકે ફાઇલનું ફ્રોડ છે, એમાં જે ફરિયાદી છે એમના ફોન ઉપર આરટીઓ ચલાન નામનું કોઈ એપીકે ફાઇલ આવ્યું અને ડાઉનલોડ કરીને એમનો ફોન હેક થઈ ગયું અને ફોન હેક કરીને પછી જે કંઈક ઓટીપી આવે છે તો એ ઓટીપી વાપરીને ફંડ એટલે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવા માટે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે। આ પહેલું આરોપી છે અને ઓલમોસ્ટ રિકવરી પણ આના પાસેથી થઈ જશે। આ ઘણા લાંબા સમયથી આ જ કામ કરે છે, 13 વર્ષથી આરોગ્ય વિભાગમાં છે અને ઈસ્ટ મુદ્રા કંપનીમાં લાંબા સમયથી કામ કરે છે। અને એના સિવાય જ્યારે નાનું હતું, લાઈક 16 વર્ષનો હતો, ત્યારે નેશનલ લેવલ વેઇટ લિફ્ટિંગમાં પણ એક ખેલાડી તરીકે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતો હતો। એપીકે ફાઇલ વોટ્સએપ ઉપર મોકલવામાં આવે છે અને એ લોકોનું કામ મતલબ આ જે આરોપી છે એમની ભૂમિકા ફક્ત બિલ પેમેન્ટ કરવાની છે। મતલબ જે ફ્રોડનો પૈસો છે એમને એ લોકો બેંક એકાઉન્ટમાં નહીં લેતા અને ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરે છે। જે રીતે વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલવામાં આવે છે, શું કહેશો લોકોને કે કેવી રીતે સાવચેતી રાખવી જોઈએ? તમને અગર કોઈ પણ પ્રકારની એપીકે ફાઇલ તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, ટેલિગ્રામ અથવા તો વોટ્સએપ મેસેન્જર ઉપર આવે તો એમને ઇન્સ્ટોલ નથી કરવાનું, કેમ કે એપીકે ફાઇલ એટલે એપ્લિકેશન ફાઇલ અને જે તે એપ્લિકેશન તમારે જે કંઈક એપ્લિકેશન ફોન ઉપર ડાઉનલોડ કરવાનું હોય તો એ તમારે ફક્ત પ્લે સ્ટોર ઉપરથી જ ડાઉનલોડ કરવાનું અને કોઈ પણ ચેટ વગેરે ઉપર આવે તો એને ડિલીટ કરી દેવાનું અને સામેવાળાને કોલ કરવાનું। મોટાભાગે અગર તમારો કોન્ટેક્ટવાળો કોઈ વ્યક્તિ હોય તો એમ આશંકા છે કે એમનો ફોન કદાચ કોઈએ હેક ઓલરેડી કરી દીધું હોય અને એટલે તમને તમારા ફોન ઉપર એમના ચેટ ઉપરથી મેસેજ આવે છે તો પછી એમને આ બાબતની જાણ કરવી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।